ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભાજપના ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કેપ્ટનથી નારાજ થયા છે। નવા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયોથી જિલ્લાની ચૂંટાયેલી પાંખના જનપ્રતિનિધિનું કદ ઘટી રહ્યું હોવાનો ભય વ્યક્ત કરાયો છે। ભરૂચ પાકિસ્તાન તણાવ વચ્ચે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચેનો ખટરાક પણ સપાટી ઉપર આવ્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી છે। આ પોસ્ટમાં નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી ઉપર હૈયા વરાળ ઠાલવી છે। મનસુખ વસાવાએ પોસ્ટ કરી કહ્યું છે કે સંગઠનની નવી નિમણૂકો માટે પ્રમુખે સાંસદ અને ધારાસભ્ય સૂચવેલા નામોને ધ્યાને લીધા નથી। આ ઉપરાંત પ્રજાના પ્રતિનિધિઓને વિશ્વાસમાં ન લેવાના કારણે આગામી દિવસોમાં યોજાનાર સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં અસર પાડવાનો પણ ભય વ્યક્ત કરાયો છે। સાંસદના આક્ષેપ સામે ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ વળતો પ્રહાર કર્યો છે। પ્રકાશ મોદીએ વસાવાને જવાબ આપતા કહ્યું છે કે નવનિયુક્ત સંગઠન હોદ્દેદારોમાં મારો છે એટલે સારો છે નહીં, પણ સારા છે એટલે એમને સ્થાન અપાયું છે। દરેક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા બાદ જ સંગઠનની રચના કરાઈ હોવાનું તેમણે ઉમેર્યું। બધાની સાથે ચર્ચા કરી અને બધાના જ માણસોનો સમાવેશ કરવાનો, આવું હોય પોતાના જ બધા માણસો લઈ લેવા એવું તો શક્ય નથી। અને જે સારો છે તે મારો છે એ નીતિ પ્રમાણે કામ કરવાનું હોય, મારો છે તે સારો છે એવી રીતે નહીં। વિવાદ બાદ પ્રકાશ મોદીના નિવાસસ્થાને નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક મળી હતી। આ નેતાએ નિમણૂક બાદ કાર્યકરોની નારાજગી કે વિવાદ હોવાની વાતને પાયા વિહોણી ગણાવી હતી। આજે જે પાર્ટીએ વાલિયા તાલુકાના સંગઠનની જે નિમણૂક કરેલી છે એ ખૂબ સારી રીતે કરી છે। દરેક સમાજને સાંકળી લીધેલો છે, એટલે એને અમે આવકારીએ છીએ। દરેક સમાજ સાથે રહીને પાર્ટીનો વિકાસ થાય એના માટે અમે પૂરતો પ્રયત્ન કરીશું। સંગઠનમાં મંત્રીનો મને હોદ્દો આપ્યો છે। હું 13 વર્ષથી સક્રિય સભ્ય છું ને પાર્ટીએ જે નિર્ણય કર્યો છે, જે સંગઠનમાં બધાને લીધા છે, બધા સર્વ સમાજને લીધા છે, તો આવનારા દિવસોમાં બધા સાથે મળીને કામ કરીશું અને પાર્ટીનો વ્યાપ વધારીશું। હાલમાં જે પાર્ટી દ્વારા આપણા વાલિયા તાલુકાના હોદ્દેદારોની જે નિમણૂક કરવામાં આવી છે તેમાં દરેક સમાજને આવરી લીધા છે। આદિવાસી સમાજ હોય, ગુજરાત સમાજ હોય કે દલિત સમાજ હોય, બધાને જ આવરી લીધા છે। તેથી પાર્ટીના કાર્યકરોની અંદર ખુશી છે